હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 8 ની અંદર આપણે નવમું ચેપ્ટર જોતા હતા બેઝિક પદાવલીઓ અને નિત્યસમ. દરેક વિદ્યાર્થીને ધ્યાન રાખવાનું છે કે જે રીતે આપણને આપ્યું છે એ રીતે આપણે થાય છે કે નહીં. તમને જે રીતે દાખલા મેં આગળના લેક્ચરની અંદર ધ્યાન રાખજો, દાખલા દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર એ શીખવાડ્યો તો તે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે દરેક વિદ્યાર્થી કરવાનું છે. જે દાખલા બે દાખલાની અંદર મેં દાખલા નંબર 1 ની અંદર બે દાખલા બાકી હતા એ તમારે જાતે કરવાના છે. તો શાંતિથી ઉતાવળ કર્યા વગર જે રીતે મેં તમને શીખવાડ્યું એ રીતે તમારે કરવાનું છે. સહેજ પણ ઉતાવળ કરશો તો જવાબ સાચો મળશે નહીં. તો ઉતાવળ કર્યા વગર શાંતિથી તમારે એને ગણવાનું છે, ધ્યાન રાખજો. હવે જો આગળ આપણે દાખલા નંબર 2 આયા છે, તો દાખલા નંબર 2 જોઈએ. એમાં પહેલી રકમ છે 5 - 2x, બીજામાં છે 3 + x. બી x + 7y 7x - y. બાકીના બે દાખલા છે તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો. આપણે તે બે દાખલા ગણાવીએ છીએ. હવે જો આમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જ છે, તો પહેલા કૌંસમાંથી પહેલું પદ, બીજો કૌંસ લખીએ 3 + x, પછી -2x, અહીંયા લખીએ 3 + x. સિમ્પલ જ છે. 5 × 15 + 5x, પછી -4 × 3 = 6x, પછી -2x². હવે આ બે સજાતીય પદ છે, તો સજાતીય પદ આપણે પહેલા સ્ક્વેર વાળા કે ધ્યાન રાખવાનું કે મેં તમને કીધું એ રીતે, તો સ્ક્વેર વાળા પદ આપણે જોડે લખી દઈએ તો બી ચાલે. અને આપણે જે રીતે લખવું હોય તો સ્ક્વેર વાળું પદ પહેલા લઈએ. આપણે આ બંનેનું કદ પ્લસ માઈનસ x આવશે પ્લસ 15. તો આ રીતે આપણે -2x² - x + 15 અથવા 15 આગળ જ રહેવા દઈએ આપણે. પછી આપણે ક્રિયા કરીને -x અને -2x² છે એને લખીએ તો પણ જવાબ તો સાચો. તો ધ્યાન રાખવાનું છે, માઈનસનું ચિહ્ન હતું તો મેં એને જોડે માઈનસનું ચિહ્ન રહેવા દીધું. જે ચિહ્ન હોય એ ચિહ્ન એની જોડે એમને આપણે રહેવા દેવાનું છે. હવે જો અહીંયા પણ એ રીતે x કૌંસમાં 7x - y + 7y કૌંસમાં 7x - y. હવે જો આપણે એનો ગુણાકાર કરીએ તો 7x² થઈ જશે, માઈનસ અહીંયા આવશે xy, પછી અહીંયા આવશે પ્લસ જ છે, સીધું 49, તો +49 yx અથવા xy. એ yx લખો કે xy લખો કોઈ ફરક પડતો આપણે અહીંયા xy લખીએ. કેમ એવું કરે છે? ધ્યાન રાખો કે ABCD ને ધ્યાનમાં રાખ્યા છે આપણે, x y z ABCD ને ધ્યાનમાં રાખ્યા, સ્ક્વેર ને ધ્યાનમાં રાખ્યા, દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા આપણે આવશે તો -7y². હવે આ બંનેની ક્રિયા થશે તો આની ક્રિયા કરવી આપણે તો 7x² એમ જ આવશે, પ્લસ માઈનસ માઈનસ આવી જશે, પ્લસ 49 માંથી 1 માઈનસ કરીએ આપણે 48xy - 7y². તો આની અંદર આપણે જોયું કે જેની અંદર જે પદ આપણને આપી છે, જો સ્ક્વેર વાળું પદ આગળ અહીંયા લખવું હોય તો પણ લખી શકાય, નામ રાખવું હોય તો પણ આપણે કરી શકાય છે. બરાબર. તો આ રીતના દાખલા તમે આપણે કરવાના છે. જે દાખલા જે રીતે આપ્યા છે એની અંદર જોવાનું, સજાતીય પદ હોય તો આગળ ક્રિયા કરવાની, ના હોય તો એને કરવાની કઈ જરૂર છે. ખબર પડી કે દરેકને? તો આ રીતે તમારે એને ગણવાનું છે. હવે જો એની અંદર બીજો અને ત્રીજો અને ચોથો તમારે જાતે કરી દેવાનું છે. એ આ જ રીતના દાખલા છે, શાંતિથી કરજો. સજાતીય પદ હોય તો એની ક્રિયા કરવાની, ના હોય તો એની આગળ કોઈ ક્રિયા કરવાની જરૂર છે નહીં.
હવે પ્રશ્ન નંબર 3 છે એની અંદર સાદું રૂપ આપો. દાખલા નંબર 3 એમાં પહેલો છે એની રકમ લખીએ આપણે 5x x² - 5 બીજા કૌંસમાં x + 5 + 25. બીજી એક રકમ અહીંયા લખીએ આપણે દાખલા નંબર 2 એના જેવો સેમ ટુ સેમ છે એટલે બીજો રહેવા દઈએ આપણે ત્રીજો લખીએ બીજો જાતે કરી દેવાનો t + s² બીજા કૌંસમાં t² - s. આટલી રકમ લખ્યા પછી આપણે બીજી રકમ લખીશું. હવે જો તો આની અંદર આપણે જે આપણને આપ્યું છે એ પ્રમાણે તો પહેલા તો આ બે ગુણાકાર છે તે એને દ્વિપદીનું દ્વિપદી સાથે ગુણાકાર x² અહીંયા આવશે x + 5 અહીંયા આવશે -5 x + 5 અને 12 25 આપ્યા છે એમને મેં આપણે લખી દીધા. તો શું કરીએ છીએ આપણે પહેલા પદમાંથી આ તો આપણે શીખી જ ગયા છે પહેલા કૌંસમાંથી પહેલું પદ લઈ બીજા કૌંસ જોડે ગુણાકાર બીજું પદ લઈ ગુણાકાર. હવે x² ને x એટલે x ની 3 ઘાત થશે પ્લસ અહીંયા આવશે 5x² પછી -5x -5 5 25 પ્લસ 25. હવે આની અંદર જે સજાતીય પદ હોય એ સજાતીય પદ આપણે જોઈ લઈએ આપણે ખબર પડે આ બે સજાતીય પદ છે પ્લસ માઈનસ નીકળી જશે તો અહીંયા શું આવશે x ની 3 ઘાત પ્લસ 5x² -5. તો એનો જો હવે સજાતીય પદ કોઈ છે નહીં જો x x ચલ સરખા છે પણ અહીંયા 3 ઘાત છે અહીંયા 2 ઘાત છે એટલે સજાતીય પદ કહેવાશે નહીં. તો આ યાદ રાખવાનું કે સજાતીય પદ કયું છે અને આપણને કયું આપેલું નથી. તો એને ધ્યાનમાં રાખશો તો તમને સરળતા રહેશે કે કેવી રીતે આપણે એને લખી શકાય છે અને કેવી રીતે સજાતીય પદ આપેલું છે. હવે જો તો આની અંદરથી આપણે તો શું લેશું પહેલા t લીધો તો t² - s પછી પ્લસ s² લીધો તો t² - s. હવે જો t અને t² એટલે શું t ની 3 ઘાત માઈનસ ts પછી અહીંયા પ્લસ s² t² અને માઈનસ s ની 3. હવે આની અંદર કોઈ સજાતીય પદ છે તો સજાતીય પદ આપણને આપેલું છે નહીં તો સજાતીય પદ નથી આપ્યું તો આપણે એમને એનો જવાબ આપણે રાખવાનો છે જે પ્રમાણે આપણને આપે છે એ પ્રમાણે આપણે એનો જવાબ લખવાનો છે. પછી જો આપણે ચોથા નંબરનો દાખલો જોઈએ ચોથા નંબરનો દાખલો ધ્યાન રાખજો થોડો છે આપણે એની રકમ લખીએ a + b બીજા કૌંસમાં c - b પછી પ્લસ પરિવાર a - b અને c + d પછી લખીએ પ્લસ કૌંસમાં ac - bd. તો આ રકમથી ધ્યાન રાખજો તમે રકમ આપણને આપી છે રકમ જોઈએ આપણે એટલે તરત જ ખબર પડે કે એની અંદર કયું પદ કેવી રીતે આપણને આપેલું છે એ પદ પ્રમાણે આપણે એને લખવાનું છે. પ્લસ માઈનસ ચિહ્નો બધા ધ્યાનમાં રાખજો તમે. હવે જો તો પહેલા તો આ દ્વિપદીનું દ્વિપદી સાથે કરી દઈએ તો આપણને શું રહેશે કે સરળતા રહેશે કે એની અંદરથી જે ચિહ્ન આપણે મૂકવાનું છે ચિહ્ન આવે છે તે નહીં. તો જો દ્વિપદીનું પહેલા તો a નો c - d પ્લસ b પછી c - d પછી પ્લસ આમાં પણ એ જ રીતે જો a લઈએ પછી c પ્લસ d માઈનસ b c પ્લસ d. તો જે પદ આપણે લઈએ છે તેની અંદર એ પદ આપણે જોડે લખતા રહેવાનું છે. પછી જો પ્લસ 2 ac માઈનસ bd. હવે શું કરીએ કૌંસ કાઢવો છે એટલે ગુણાકાર કર્યો છે તો અહીંયા આવશે ac માઈનસ ad પ્લસ bc માઈનસ bd
प्लस AC प्लस AD माइनस BC माइनस BD प्लस 2AC माइनस 2BD पड़ी गई खबर। હવે આપણે જે સજાતીય પદ જે હોય એ સજાતીય પદ આપણે જોડી લઈએ। AC નું સજાતીય પદ જો AC પ્લસ AC પ્લસ AC 2AC AC ના ત્રણ સજાતીય પદ હતા તો આપણે ત્રણે ત્રણ લખી દીધા। પછી જો માઈનસ AB माइनस AB નું સજાતીય પદ सॉरी AB नहीं AD છે माइनस AD નું સજાતીય પદ પ્લસ AD પછી કોઈ બીજું છે AD વાળું નથી પછી પ્લસ BC નું સજાતીય પદ માઈનસ BC બીજું કોઈ છે નથી પછી માઈનસ BD माइनस टू BD जो आ त्रण सजातीय पद आ बे અને આ ત્રણ। હવે જો આની અંદરથી તો આપણે પેલું 3 છે તો અહીંયા એક ગણી અહીંયા બધામાં પ્લસ છે એટલે 2 3 1 4 તો 4 AC આવી જશે। પછી જો આ પ્લસ માઈનસ પ્લસ તો આની નીકળી આ પ્લસ માઈનસ પણ નીકળી પ્લસ માઈનસ સરખા હોય છે તો એ બંને નીકળી જશે। હવે આ 3 છે આમાં પહેલા માઈનસ માઈનસ પ્લસ तो એની અંદર જે લઈએ છે આપણે તો માઈનસ માઈનસ પ્લસ વાળું જે લેવાનું છે તેની અંદર ધ્યાન રાખવાનું તો કયું ચિહ્ન કેવી રીતે આપણને આપેલું છે એ ચિહ્નથી આપણે એ સંખ્યા લેવાની છે। તો અહીંયા આપણે શું કરીએ છીએ રકમની અંદર પ્લસ આપ્યું છે અને અહીંયા આપણે માઈનસ કર્યું આ પ્લસ છે ધ્યાન રાખજો। આ ચિહ્ન મૂકવામાં નહીં ધ્યાન આપો તો આપણે દાખલો ખોટો આવશે। તો જો માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ 2 BD પ્લસ 2 BD। હવે આ પાછા પ્લસ માઈનસ આ નીકળી ગયા તો શું આવશે 4 AC એનો જવાબ શું આવશે 4 AC। તો એની અંદર જે ચિહ્ન આપણે મૂકીએ છે એ ચિહ્નની અંદર ધ્યાન રાખવાનું કયું ચિહ્ન આપણને આપ્યું છે પ્લસ આપ્યું છે કે માઈનસ આપ્યું છે। જો અહીંયા આપણે માઈનસ મૂકતા હતા તો જવાબ ખોટો આવતો હતો। આ રીતે આપણે એને ગણી શકાય છે। હજી આગળ બીજા પણ દાખલા છે 5મા નંબરનો છે તમારે જાતે કરી દેવાનો છે પછી આગળ હું તમને ગણાવું છું આ લખી દો તમે।
છઠ્ઠો સાતમો જોઈએ આપણે દાખલા નંબર 3 એમાં છઠ્ઠો x plus y બીજા કૌંસમાં x square minus xy plus y square આ ચિહ્ન મૂકવામાં ધ્યાન રાખવા પડશે. પછી સાતમા નંબરનું 1.5 x minus 4y બીજા કૌંસમાં છે 1.5 x plus 4y plus 3 minus 4.5x plus 12y. હવે જોઈએ આપણે બે દાખલા ગણીએ. ધ્યાન રાખજો તમે કેવી રીતે ગણવાના છે, કેવી રીતે આપણને આપેલા છે. હવે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે તો x લીધો, અહીંયા આવશે x² - xy + y². પછી બીજું કૌંસ લીધો આપણે, આ કૌંસ પૂરો પ્લસ y, અહીંયા આવશે x² - xy + y². હવે આનું કરીએ તો x ની 3 ઘાત માઈનસ x²y પ્લસ xy². આનું પદ આપણે લખી દીધું પ્લસ અહીંયા આવે x²y પછી માઈનસ xy² પ્લસ y ની 3 ઘાત. જો સજાતીય પદ જોડે લાવીએ કેમ કે આમાં સજાતીય પદ છે તો x ની 3 ઘાત માઈનસ x²y નું સજાતીય પદ કેવું છે પ્લસ x²y પછી પ્લસ xy² નું સજાતીય પદ માઈનસ xy² પ્લસ y ની 3 ઘાત. આ બે સજાતીય પદ ધ્યાન દે, માઈનસ પ્લસ નીકળી જશે, આ પ્લસ માઈનસ નીકળી જશે. તો શું વધ્યું x ની 3 ઘાત પ્લસ y ની 3 ઘાત. તો આ રીતે એના પદ એનો જવાબ વધે. તેની અંદર જોવાનું આપણે કે કેવી રીતે આપણને આપેલું છે અને કેવી રીતે આપણે એને લખવાનો છે. આની અંદર જોઈએ આપણે તો 1.5x આખો કૌંસ લઈએ તો 1.5x plus 4y plus 3 પછી અહીંયા માઈનસ 4y ફરીવાર આખો કૌંસ 1.5x plus 4y plus 3 minus 4.5x plus 12y. હવે જો તો આ કૌંસ આપણે કાઢવો છે તો આ બંનેનો ગુણાકાર કરીએ તો 15 * 15 225 થાય એટલે 2.25x² થશે. આનો ગુણાકાર કર્યો આપણે તો આપણે સાદો પહેલા 15 * 15 15 નો સ્ક્વેર આપણે કરી દીધો તો થઈ ગયો x² પછી પ્લસ 15 ચોક 60 તો 15 ચોક 60 આવશે એટલે અહીંયા આપણે ડાયરેક્ટ 6 લખી દઈએ 6y. કેમ લખ્યા 6 60 ના લખ્યા કેમ કે એક અંકી પોઈન્ટ કે 60 જવાબ આવે છે તો 60 અને એક અંકી પોઈન્ટ કે એટલે 6.0 તો 6.0 હવે તો 6 લખીએ તો પણ ચાલે. તો આપણે એને 6 લખી દઈએ 6xy લખ્યા પ્લસ 15 * 45 તો આ લખવા પડશે 4.5x બરાબર. એ આપણે એને કૌંસ કાઢી નાખીએ. અહીંયા આપણે કરીએ એ જ રીતે તો અહીંયા પણ એ જ રીતે આવશે 15 ચોક 60 તો માઈનસ 6xy આવી જશે. પછી અહીંયા માઈનસ આવશે 16y² 4 * 12 માઈનસ 12y પછી અહીંયા માઈનસ 4.5x પ્લસ 12y. હવે આની અંદર જો સજાતીય પદ 2.25x² નું સજાતીય પદ કોઈ છે નથી, પ્લસ 6xy નું સજાતીય પદ આ છે માઈનસ 6xy
પછી પ્લસ 4.5x નું માઈનસ 4.x માઈનસ 4.5x થઈ ગઈ સજાતીય પદ. પછી માઈનસ 16y² આપેલું છે. પછી આવે છે માઈનસ 12y અને પ્લસ 12y. જો આ સજાતીય પદ પ્લસ માઈનસ પ્લસ નીકળી ગયા. પછી આ બે સજાતીય પદ આ પ્લસ માઈનસ નીકળી ગયા. આ પણ પ્લસ માઈનસ નીકળી ગયા. એટલે શું વધે 2.25x² માઈનસ 16y શું વધશે -16y. તો ધ્યાન રાખવાનું જે પણ આપણને આપ્યું છે એ પ્રમાણે એના ચિહ્નોથી નીકળે છે કે નથી નીકળતા એને પણ ધ્યાનમાં રાખવાનું છે. જે પણ જેવી રીતે આપ્યું છે એ રીતે આપણે લખવાનું છે. હવે જો ત્રિપદીનું ત્રિપદી સાથે આપણને દાખલો આપ્યો છે તો એ પણ આપણે જોઈ લઈએ છીએ જોડે જોડે. તો જો a + b + c બીજા કૌંસમાં આપ્યું છે a + b - c. તો જે રીતે જે પદ આપણને આપ્યા છે એ રીતે આપણે એના પદ લખી દીધા. એકમાં જ માઈનસનું ચિહ્ન છે, બાકી બધે પ્લસનું ચિહ્ન છે. હવે જો ત્રિપદીનું ત્રિપદી સાથે એટલે પહેલું પદ લીધું આમાં કૌંસ જોડે ગુણાકાર a + b - c. બીજું પદ લીધું ફરી આગળ કૌંસ જોડે ગુણાકાર -c. ત્રીજું પદ લીધું ફરી આગળ કૌંસ જોડે ગુણાકાર. આ ધ્યાન રાખવાનું આપણે કરી દીધું 3 વખત આપણે. હવે જો a² + ab - ac plus ab. જો અહીંયા ba લખો કે ab લખો કોઈ ફરક પડતો નથી. plus b² minus bc પછી plus ac plus bc minus c². હવે સજાતીય પદ કોઈ જોડે હોય તો સજાતીય પદ આપણે એના લઈ લઈએ. તો અહીંયા જો a² નું કોઈ સજાતીય પદ નથી, પ્લસ ab નું સજાતીય પદ પ્લસ ab છે, પછી બીજું કોઈ નથી. માઈનસ ac નું સજાતીય પદ પ્લસ ac છે, પછી આ ab તો આવી ગયું, b² લેવાનું, પ્લસ b² નું સજાતીય પદ કોઈ નથી, માઈનસ bc નું સજાતીય પદ પ્લસ bc અને માઈનસ c². તો જો આ બે સજાતીય bc પ્લસ માઈનસ નીકળી ગયો, ac પણ પ્લસ માઈનસ નીકળી ગયો. આ તો બે પ્લસ જ છે. તો આપણે સ્ક્વેર વાળું પદ લઈ લઈએ તો a² પછી પ્લસ b² પછી માઈનસ c² અને ab પ્લસ ab એટલે પ્લસ 2ab. એટલે આવી જશે પ્લસ 2ab. તો આ રીતે આપણે જોવાનું કે કયું પદ કેવી રીતે આપણને આપેલું છે એ રીતે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે તમારે લખવાનું છે. આટલું સુધી તમે લખી દો. પછી તમને આગળ આપણે ચલાવીએ છીએ. અહીંયા આપણે સ્વાધ્યાય 9.2 પૂરું થાય છે. વ્યવસ્થિત સારા અક્ષરે જે દાખલા મેં બાકી રહેવા દીધા છે એ તમારે જાતે કરવાના છે. આટલા સુધી તમે લખી દો, પછી આગળ તમને લખાવું. શાંતિથી ઉતાવળ કર્યા વગર સ્વાધ્યાય અંદર આ રીતના દાખલા હોય તો તે પણ તમારે લખવાના છે. શાંતિથી ધ્યાન રાખજો, ઉતાવળ કરતા નહીં. જે પ્રમાણે આપણને આપ્યું હોય એ પ્રમાણે વ્યવસ્થિત રીતે
સારા અક્ષરે લખવાના અને હવે જો આપણે નવો એક પોઈન્ટ આવે છે નિત્યસમ. હવે નિત્યસમ આપણે આ જે શબ્દ છે એને આપણે બેઝિક પદાવલી વિશે શીખી ગયા. હવે નિત્યસમ આપણે શીખવું છે. તો નિત્યસમ એટલે શું? તો નિત્યસમ ની અંદર કેવી રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ, કેવી રીતે આપણે આપેલા છે એને આપણે ધ્યાનમાં રાખી અને લખવાનું છે. હવે જો તો એની અંદર આપણને નિત્યસમ એટલે એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહે છે. એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે કોઈ પણ કિંમત માટે સાચી, કોઈ પણ કિંમત માટે સાચી હોય તો તેને નિત્યસમ કહે છે. બરાબર. જેવી ક્ષમતા કે આપણને આપ્યું છે કે એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે સાચી હોય તો તેને નિત્યસમ કહે છે. હવે નિત્યસમ માટે શું હોય કે નિત્યસમ ની અંદર આપણને ચાર નિત્યસમ આપેલા છે. તો એ ચાર નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એ ચાર નિત્યસમ ની અંદર જો પહેલું, હવે ધ્યાન રાખજો, આ તમારે યાદ રાખવાનું છે. a + b નો હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + b². એક આ આપણે નિત્યસમનું સૂત્ર છે. ધ્યાન રાખજો, આગળની તમારે અવયવીકરણ ચેપ્ટર આવે છે એની અંદર કામમાં આવશે. કેવી રીતે આ સૂત્ર છે તો ધ્યાન રાખજો. a + b નો હોલ સ્ક્વેર, આ થાય સૂત્ર સાબિત કરીએ છીએ આપણે. a + b નો હોલ સ્ક્વેર એટલે મતલબ શું? a + b બંને સરખા થાય. સ્ક્વેર એટલે બે વખત લખવું પડે તો આપણે બે વખત લખી દીધું એને. હવે આને આપણે શું કરીએ તો દ્વિપદીનો દ્વિપદી સાથે a કૌંસમાં a + b કૌંસમાં a + b. હવે જો તો અહીંયા લખીએ a² + ab + b². તો આ બે સજાતીય પદ તો અહીંયા લખી દીધું આપણે a² + 2ab + b². તો સૂત્ર સાબિત કરીને અહીંયા આપણે લખી દીધું a² + 2ab + b². તો આ પહેલું સૂત્ર એનું થઈ ગયું. આ રીતે આપણે એનો સૂત્ર જે છે આની અંદર આપણને સૂત્ર આપેલા છે તે સૂત્ર આપણે લખી શકીએ. બીજું છે a - b નો હોલ સ્ક્વેર. તેનું શું થશે? a² - 2ab + b². ઠીક, આ છે નિત્યસમનું સૂત્ર. આ પણ યાદ રાખજો તમારે. આપણે હવે શું કરવાનું છે? આ રીતે ડાયરેક્ટ આ રીતે ગણતરી કરો તો બી જવાબ તો આવી જશે, પણ આપણે આ નથી કરવાનું. આ સૂત્રનો ઉપયોગ કરી નિત્યસમના નિયમનો ઉપયોગ કરી અને કરવાનું છે. તો આની અંદર શું થશે? a - b બીજા કૌંસમાં પણ a - b. તો સેમ ટુ સેમ આને પણ એ જ રીતે a - b - b a - b. તો અહીંયા જો a² - ab - ab
माइनस माइनस प्लस बी स्क्वायर, तो a माइनस b तो a स्क्वायर माइनस 2ab प्लस b स्क्वायर, तो આ સૂત્ર અહીંયા આવ્યું a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર। એક આ સૂત્રનો આપણે નિત્યસમના સૂત્રનો ઉપયોગ કરવાનો છે। પછી ત્રીજો છે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, તો શું આવશે? અને આ રીતે રાખીએ આપણે a પ્લસ b a માઇનસ b બરાબર શું આવશે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। એક આ સૂત્ર આવશે નિત્યસમનું, તો આને આપણે સાબિત કરીએ છે તો a પ્લસ b અને a માઇનસ b, તો આની અંદર કેવી રીતે કરવાનું છે? તો જો a પછી a માઇનસ b પ્લસ b a માઇનસ b, દ્વિપદીનું દ્વિપદી સાથે ગુણાકાર જ છે, a સ્ક્વેર માઇનસ ab પ્લસ ab અને માઇનસ b સ્ક્વેર, તો પ્લસ માઇનસ નીકળી ગયા, તો અહીંયા શું આવ્યું? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર। એક આ નિત્યસમનો સૂત્રનો ઉપયોગ આપણે કરી દીધો। પછી ચોથું નિત્યસમનો ઉપયોગ કરવાનો છે આપણે, તો ચોથાની અંદર આપણને આપ્યું છે એ સૂત્ર આપણે લઈએ છે x પ્લસ a અને x પ્લસ b બરાબર એનો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, તો કયું સૂત્રનો કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે એને ધ્યાનમાં રાખીશું। તો અહીંયા એનું સૂત્ર આવશે x² + x કૌંસમાં a + b + ab, આ એનું સૂત્ર આપણે આની અંદર લેવાનું છે કે જે નિત્યસમનો જે સૂત્ર છે એ સૂત્ર એક ચોથા નંબરનું સૂત્ર આપણે આ છે, આ ધ્યાન રાખજો। એને સાબિત કરીએ આપણે x + a અને x + b, તો અહીંયા જો x લીધો અહીંયા આવશે x + b, અહીંયા a લીધો x + b, તો અહીંયા x² આવ્યો xb પ્લસ અહીંયા ax આવ્યો ab। હવે જો તો આ સૂત્ર સાબિત થઈ ગયું, આ બંનેમાં કોમન x નીકળે છે, તો આપણે x ને કોમન કાઢ્યો, x² + x a + b + ab, તો આ સૂત્ર પ્રમાણે આપણે લખીશું x² જો આમાંથી x કોમન કાઢ્યો, b પછી લખ્યું એ પહેલા લખ્યું એનો કોઈ મતલબ આપણે વાંધો છે નહીં, જે રીતે લખીએ વ્યવસ્થિત સારા અક્ષર। તો આટલા નિત્યસમના ચાર સૂત્રો a + b² a² + ab + b², પછી બીજું છે a - b² a² + ab + b², ત્રીજું છે a + b અને a - b a² - b² અને x + a અને x + b એટલે x² + x કૌંસમાં a + b + ab। તો આટલા ચાર નિત્યસમનો જે છે પ્રમાણિત નિત્યસમ, એ પ્રમાણિત નિત્યસમનો આટલો આપણે ઉપયોગ થાય છે, તો ધ્યાન રાખજો આ રીતે આપણે આને લખવાનું છે। હવે જો એ નિત્યસમના સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલા ગણવાના આવે છે, તે કેવી રીતે ગણવાના, કેવી રીતે આપણને આપેલા છે એ સ્વાધ્યાય આપણે જોઈશું 9.5, તો એની અંદરથી આપણે જોઈશું દાખલા કેવી રીતે એને ગણી શકાય છે। હું ડાયરેક્ટ તમને એ સ્વાધ્યાય શીખવાડીશ, તો એની અંદર જે રીતના દાખલા છે એ રીતના તમારે ગણવાના છે। તો આટલા સુધી આપણે અહીંયા રાખીએ છીએ, બાકીનું આપણે સ્વાધ્યાય 9.5 એ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું।